અમેરિકા પહેલેથી જ બે મોઢાની વાત કરતું આવે છે. એક તરફ યુદ્ધ અટકાવવાની સુફિયાની વાતો કરે અને બીજી તરફ યુદ્ધને સળગતું રાખવા હથિયારો પણ એ જ આપે. હવે ભારતના વડાપ્રધાન મોદીની રશિયા મુલાકાત અને ભારતને માંગ્યા વિના સલાહ આપી દીધી છે. બીજી તરફ યુક્રેને પણ ભારતની વડાપ્રધાન મોદીની રશિયા મુલાકાત પર સવાલ ઉઠાવ્યા છે. પણ ભારત એના પર ઉઠનારા સવાલોનો જડબાતોડ જવાબ આપતા સારી પેઠે જાણે છે. વડાપ્રધાન મોદીએ પુતિનને જે જાહેર મંચ પર વાત કરી એને અમેરિકા અને યુક્રેન બંનેની બોલતી બંધ કરી દીધી. દુનિયાની નજર ભારત રશિયાના સંબંધો પર, ભારત રશિયાની મિત્રતાથી ગ્લોબલ અસર. અમેરિકાએ કહી આ મુલાકાત પર મોટી વાત. ભારત ઈચ્છે તો લાવી શકે યુદ્ધનો અંત. ભારતના દરેક કદમ પર દુનિયાની નજર રહેતી હોય છે. ભારતની છબી વિશ્વના મોટા ભાગના દેશો માટે મિત્ર તરીકેની રહી છે. સમગ્ર વિશ્વ એ વાતથી અવગત છે કે ભારત શાંતિમાં માનનારો દેશ છે, યુદ્ધ નીતિનો વિરોધી દેશ છે અને એટલે જ દુનિયાના દેશો ભારત પાસે સમાધાનકારી વલણની આશા રાખતા હોય છે. અને એ જ પ્રમાણે ભારત કાયમ પ્રયત્નો કરતું આવ્યું છે. ભારત તટસ્થ નીતિમાં માનનારો દેશ છે અને એટલા માટે કોઈ એક દેશ કે કોઈ એક દેશ તરફી નીતિનું સમર્થન ક્યારેય નથી કર્યું. एक्सेलेंसी, वैसे तो हमारा ये जो द्विपक्षीय वार्ता का कार्यक्रम 25 साल से चल रहा है, 22 बार हम मिल चुके हैं, लेकिन शायद ये मीटिंग ऐसी है कि पूरे विश्व का ध्यान मेरी इस यात्रा पर केंद्रित हुआ है और पूरी विश्व इस यात्रा के भांति भांति के मीनिंग निकाल रहा है. ભારતના વડાપ્રધાને રશિયાના 2 દિવસનો પ્રવાસ પૂર્ણ કર્યો અને એ પછી તેમણે યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી. નરેન્દ્ર મોદીના આ બંને પ્રવાસ અને ખાસ તો રશિયા મુલાકાત પર દુનિયાના બધા જ દેશોની નજર રહી. રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન પહેલી વખત વડાપ્રધાન મોદી રશિયા પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્પેશિયલ વિમાનમાં રશિયા પહોંચ્યા, જ્યાં તેમનું રશિયાના નાયબ વડાપ્રધાન સહિત ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓએ ભવ્ય સ્વાગત કર્યું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને આંખના કણાની જેમ ખૂંચી. ઝેલેન્સ્કીએ નારાજગી વ્યક્ત કરતા વડાપ્રધાન મોદી અને ભારતની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા હતા. ઝેલેન્સ્કી, જેમની સાથે થોડા દિવસ અગાઉ G7 સમિટમાં વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી, એમને ગળે લગાવ્યા હતા. ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોઈ સવાલ ઉઠાવ્યા નહોતા. હવે જ્યારે વ્યવસાયિક સંબંધો અંતર્ગત ભારતના વડાપ્રધાન રશિયાના પ્રવાસે ગયા અને વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરે છે, ત્યારે ઝેલેન્સ્કીના બેવડા વલણ પર સવાલ ઊભા થયા છે. ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો દાયકાઓથી છે અને યુક્રેન પણ એ વાત સારી રીતે જાણે છે કે ભારતે યુદ્ધ રોકવાના કાયમ પ્રયાસ કર્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના ભારત માટેના આ નિવેદનને અસંવેદનશીલ માનવામાં આવી રહ્યું છે. જગત જમાદાર તરીકે અમેરિકા પણ કાયમ એ રીતે દુનિયા સમક્ષ બતાવતું આવ્યું છે કે દુનિયાની ચિંતા એકમાત્ર એને છે. શાંતિની વાતો તો એ જ કરી શકે છે અને આ પરંપરા અમેરિકાએ જાળવી રાખી છે. વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસ પર અમેરિકાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતના રશિયા સાથે સારા સંબંધો છે, જેથી તેઓ યુદ્ધને અટકાવવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કરીન જીન-પિયરે વડાપ્રધાન મોદીના રશિયા મુલાકાત પર પૂછાયેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે ભારત અને રશિયા વ્યૂહાત્મક ભાગીદાર છે. બંને દેશો વચ્ચે તમામ મુદ્દાઓ પર સ્પષ્ટ વાત થવી જોઈએ. અમેરિકા ભારત સહિત તમામ દેશો શાંતિ સ્થાપિત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમેરિકા એવું માને છે કે ભારત પાસે એવી ક્ષમતા છે કે રશિયા યુક્રેનનું યુદ્ધ અટકાવી શકે છે. આ યુદ્ધ પુતિને શરૂ કર્યું હતું અને આ યુદ્ધનો અંત પણ પુતિન જ લાવી શકે છે. યુક્રેન અમેરિકા સહિત પશ્ચિમના દેશોની સલાહ આપવાથી કે એમના કહેવાથી ભારત રશિયા યુક્રેન શાંતિની વાત નથી કરતું. ભારત સ્વયં પોતાનો પક્ષ રજૂ કરતું રહ્યું છે અને રજૂ કરે છે. વ્લાદિમીર પુતિન સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત થઈ. બંને વચ્ચે ભારત રશિયા વચ્ચેના સંબંધો, વેપાર સહિતના અનેક મુદ્દા પર ચર્ચા થઈ, જેની સાથે રશિયા યુક્રેન યુદ્ધ મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. વડાપ્રધાન મોદીએ પુતિન સમક્ષ રશિયા યુક્રેનના યુદ્ધમાં નિર્દોષોના મોત થવા પર ચિંતા વ્યક્ત કરી. આ વિવાદનો ઉકેલ ઝડપથી આવે અને વાતચીતથી આવે એ માટે વડાપ્રધાન મોદીએ અપીલ કરી.
વ્લાદિમીર પુતિન સાથે શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધ પર સ્પષ્ટ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, શાંતિનો માર્ગ યુદ્ધના મેદાનમાંથી નીકળતો નથી. વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે યુક્રેન મુદ્દે વિસ્તૃત ચર્ચા પણ થઈ. બંને વડાએ પોતપોતાના વિચારો રજૂ કર્યા. कल आपने मुझे अपने निवास स्थान पर बुलाया और एक सच्चे दोस्त के रूप में कल शाम हमने करीब 4-5 घंटे तक साथ रहे. अनेक विषयों पर हमने बातें की और मुझे खुशी हुई कि यूक्रेन के विषय में हम दोनों अपने अपने विचार खुले मन से विस्तार से हम उसकी चर्चा कर पाए और बड़े आदर के साथ एक दूसरे के विचारों को हमने सुनने समझने का प्रयास किया. एक्सेलेंसी, युद्ध हो, संघर्ष हो, आतंकवादी हमले हो, मानवता में विश्वास करने वाला हर व्यक्ति जब जानहानि होती है तब बहुत पीड़ित होता है. लेकिन उसमें भी जब मासूम बच्चों की कत्ल होती है, मासूम बच्चों को मरते हुए देखते हैं, तब हृदय छलनी हो जाता है और वो दर्द बहुत भयानक होता है कि हमारी भावी पीढ़ी के उज्जवल भविष्य के लिए शांति सर्वाधिक आवश्यक है. लेकिन मैं ये भी जानता हूं कि युद्ध के मैदान में समाधान संभव नहीं होते. बम, बंदूक और गोलियों के बीच समाधान और शांति वार्ताएं सफल नहीं होती हैं और हमने वार्ता के माध्यम से ही शांति के रास्ते अपनाने होंगे. આ મુલાકાત રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધમાં શાંતિ વાર્તા પૂરતી જ સીમિત નહોતી. બંને દેશોના સંબંધોને વધુ મજબૂતાઈ આપવા માટેની પણ આ મુલાકાત હતી. ભારત અને રશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યા છે. આ મુલાકાત સાથે ભારત રશિયા વચ્ચેના સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે. બંને દેશ વચ્ચેના વેપારને વર્ષ 2030 સુધીમાં $100 અબજ સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રખાયો છે. 9 મુખ્ય ક્ષેત્રો પર સર્વસંમતિ સધાઈ છે. બંને દેશના રાષ્ટ્રીય ચલણથી વ્યવહાર કરવા પર ભાર મૂકવામાં આવશે. આ વેપાર અમેરિકાના પેટમાં તેલ રેડનારો સાબિત થશે, કારણ કે ભારત સહિત એશિયાના દેશો હવે અમેરિકન ડોલરના અન્ય વિકલ્પો પર વધારે ભાર મૂકવા માંગે છે અને અમેરિકન ડોલર પરની નિર્ભરતાને ઓછી કરવા માંગે છે. મતલબ કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરશે તો રશિયાના રૂબલ અથવા ભારતીય રૂપિયા સહિત અન્ય મિત્ર દેશોની કરન્સીનો ઉપયોગ કરીને. ભારતે ચીનના ચલણના ઉપયોગ માટેની તૈયારી દર્શાવી નથી, જેથી યુએઈની કરન્સીનો ઉપયોગ ભારત રશિયા સાથે ક્રૂડ ઓઇલની ખરીદી માટે કરી શકે છે. બીજી તરફ ભારતમાં આવતી વસ્તુઓની ચૂકવણી માટે ભારતીય ચલણને પ્રાધાન્ય આપવામાં આવશે. विश्व को ये बात स्वीकार करनी होगी कि भारत और रूस का फ्यूल के संबंध में जो एग्रीमेंट रहा उसने दुनिया को भी एक प्रकार से मार्केट में स्टेबिलिटी देने का इनडायरेक्टली बहुत बड़ा काम किया है. दुनिया के अनेक देशों के नागरिकों को पेट्रोल डीजल के कारण बहुत बड़े संकट से गुजरना पड़ा और आज भी गुजरना पड़ रहा है. लेकिन हमारे उस कारोबार के कारण हम भारत के नागरिकों को पेट्रोल डीजल के इस मार से बचा पाए, इन्फ्लेशन से बचा पाए और स्टेबिलिटी भी ला पाए. इसके लिए भी मैं आपका आभार व्यक्त करता हूं. વેપાર, ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોર, કૃષિ ઉત્પાદનો, ક્રૂડ ઓઇલ, ખાદ્ય પદાર્થો, ખાતર, ડિજિટલ અર્થતંત્રમાં રોકાણ, સંયુક્ત પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા, પરમાણુ ઉર્જા સહિતના ક્ષેત્રોમાં બંને દેશોની મજબૂત ભાગીદારી રહેશે. ભારત રશિયા વચ્ચેના દ્વિપક્ષીય વેપાર માટે ફ્રી ટ્રેડને લઈ ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવશે. આ અભિગમનો ઉદ્દેશ્ય વર્ષ 2013 સુધીમાં $100 બિલિયન વેપારનું લક્ષ્ય હાંસલ કરવાનું છે. રોકાણ પ્રવૃત્તિઓને વધુ સક્રિય કરવાના પ્રયાસ કરવામાં આવશે. एक मित्र के रूप में आपने अनेक फोरम में पब्लिकली
भारत का जो मेक इन इंडिया इनिशिएटिव है उसकी भरपूर तारीफ की और तारीफ की ही कितना नहीं, आपने भारत में मैन्युफैक्चरिंग की दिशा में कदम उठाए और भारत के मैन्युफैक्चरिंग में आपकी भागीदारी के कारण भारत के नौजवानों के लिए रोजगार के अनेक नए अवसर बने हैं और उसके लिए अनेक क्षेत्रों में विकास के भी नए आयाम जुड़े हैं। और मैं मानता हूं कि मैन्युफैक्चरिंग क्षेत्र में आने वाले दिनों में, क्योंकि उसके परिणाम बहुत अच्छे मिल रहे हैं, और मजबूती मिलेगी ऐसा मुझे लगता है। ભારત અને રશિયા વચ્ચે સુમેળભર્યા સંબંધો દાયકાઓ જૂના છે. બંને દેશો એકબીજા પર આવેલા સંકટના સમયે એકબીજાની પડખે ઊભા રહ્યા છે. સ્વતંત્રતા સમયે ભારતમાં અનાજની ઘટ થઈ હતી. અન્ય દેશોએ મદદ કરવાની ના પાડી દીધી હતી. ત્યારે સોવિયત સંઘે ભારતને 1,00,000 ટન ઘઉં મોકલ્યા હતા. વર્ષ 1971 પણ ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે રશિયાએ ભારતને સમર્થન આપ્યું હતું. રશિયાએ ભારતને યુદ્ધ સામગ્રી મોકલી હતી. બંને દેશો વચ્ચે ટાંકણીથી લઈ વિમાન સુધીની આયાત નિકાસના સંબંધો છે એમ કહીએ તો પણ એ અતિશયોક્તિ નહીં કહેવાય. બંને દેશો વચ્ચે ખેત પેદાશો ફર્ટિલાઇઝરની આયાત નિકાસ કરવામાં આવે છે. संघर्ष और तनावों का कालखंड अलग अलग भूभाग में इसने मानव जात के लिए बहुत संकट पैदा किए, तनाव रहा, संघर्ष रहा। और ऐसी स्थिति में भी भारत रूस मित्रता के कारण जब दुनिया फूड, फ्यूल एंड फर्टिलाइजर के संकट से गुजर रही थी, हमारी मित्रता और हमारे सहयोग के कारण मैं मेरे देश के किसानों को फर्टिलाइजर में मुसीबत में नहीं आने दिया। फर्टिलाइजर की उनकी जो आवश्यकता है उसकी पूरी करने में हम सफल रहे और उसमें हमारी मित्रता का भी बहुत बड़ा रोल है. વડાપ્રધાન મોદીની રશિયા મુલાકાત દરેક ભારતીયોને ગર્વાન્વિત કરનારી છે. રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હસ્તે આ સન્માન આપવામાં આવ્યું. પુતિને મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયુ ધ એપોસ્ટલ એનાયત કર્યું. વડાપ્રધાન મોદીએ આ સન્માન 140 કરોડ ભારતીયોને સમર્પિત કર્યું. और मेरे मित्र राष्ट्रपति पुतिन रूस के सर्वोच्च अवार्ड से सम्मानित करने के लिए मैं हृदय से आपका आभार व्यक्त करता हूं. यह सम्मान केवल मेरा सम्मान नहीं है, यह 140 करोड़ भारतवासियों का सम्मान है. એક તરફ અમેરિકા એવી વાત કરે છે કે ભારત રશિયા સાથેના સારા સંબંધોને લઈ રશિયા યુક્રેનનું યુદ્ધ અટકાવી શકે છે. અમેરિકા પોતે પણ એવા દાવા કરે છે કે તેઓ યુદ્ધ અટકાવવાને લઈને પ્રયત્નશીલ છે, પણ એની કથની અને કરણીમાં ઘણો મોટો ફરક છે. યુક્રેનને સમર્થન આપતું અમેરિકા અને નાટો દેશો હથિયારની મદદ અટકાવતું નથી. નાટોની 75મી વર્ષગાંઠ પર જો બાઇડને જાહેર મંચ પર યુક્રેનની પડખે ઊભા રહેવાની વાત કરી હતી. બાઇડને યુક્રેનને એર ડિફેન્સ માટે માતબર ડોનેશન આપવાની જાહેરાત કરી હતી. ન માત્ર યુક્રેન પણ જર્મની, નેધરલેન્ડ, રોમાનિયા અને ઇટલીને એર ડિફેન્સ સિસ્ટમ અમેરિકા આપશે. ન માત્ર રશિયા પણ વડાપ્રધાન મોદીની ઓસ્ટ્રિયા મુલાકાત પણ ખૂબ મહત્વની રહી. વડાપ્રધાન મોદીએ યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી. ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રીએ વડાપ્રધાન મોદીની આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી બાદ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાની મુલાકાત લેનાર ભારતના ત્રીજા વડાપ્રધાન બન્યા. 41 વર્ષ પછી ભારતના વડાપ્રધાને ઓસ્ટ્રિયાની ધરતી પર પગ મૂક્યો. ઓસ્ટ્રિયાના ચાન્સલર કાર્લ નેમર સાથે વ્યવસાયિક ચર્ચાઓ પણ થઈ. વડાપ્રધાન મોદીએ વિયેનામાં પણ યુદ્ધ અને આતંકવાદની ટીકા કરી. ઓસ્ટ્રિયાના ચાન્સલરે કહ્યું કે ભારતની વાત આખી દુનિયા સાંભળે છે. જ્યારે કોઈ પણ દેશના વડા અન્ય દેશની મુલાકાત લે ત્યારે એ મુલાકાત ક્યારેય પણ સામાન્ય નથી હોતી.
વડાપ્રધાન કે રાષ્ટ્રપતિની મુલાકાત કોઈ પાર્ટીના નેતા તરીકે નથી હોતી. તેઓ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. ભારતને દુનિયાના દરેક દેશ સાંભળે છે, સન્માન આપે છે. કોઈ પણ દેશ ભારતની વાતને નજરઅંદાજ નથી કરી શકતો. આખી દુનિયા એ વાતથી વાકેફ છે કે ભારત ક્યારેય પણ લડાઈના સમર્થનમાં નથી રહ્યું. ભારત સામેથી કોઈને છંછેડતું નથી. પણ હા, જો કોઈ સામેથી આવીને ભારતને છંછેડે તો એને છોડતું પણ નથી. અને આ જ ભારતની તાકાત છે, જેને આજે આખી દુનિયા સ્વીકારે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.